નામ જીવી છે અને આ મારો મિત્ર મોહન. અમે બે જ લોકો છીએ. અમે અહીંયા જંગલનું ઘણું બધું થોડું શીખવા આવે તો તમે કેટલું ખર્ચ લેશો? હું તમને જંગલ જરૂરથી બતાવીશ ને શીખવાડીશ. અને મારો જે ખર્ચ છે એ સરકારશ્રીએ જે મંજૂર કર્યો છે એનાથી 1 રૂપિયો પણ વધારે નહીં હોય. ખરેખર? હા, પણ જંગલમાં જતા પહેલા આપણે વન વિભાગની પરમિશન લેવી પડશે અને વન વિભાગના નિયમોને જાણવા પડશે. વિકાસભાઈ, નિયમો એટલે કેવા? એક કામ કરો, આપણે પરમિશન લઈ આવીએ, પછી હું તમને જંગલમાં જતા જતા નિયમો બતાવી દઈશ. પરમિશન મળી. આવી જાઓ તો પાછા. મોટી ગાડી તમે કેવી રીતે ગાડી ચલાવો છો? કોઈ વન્યજીવ રસ્તામાં આવી જશે તો એને નુકસાન થશે. અરે મોન્ટી ભાઈ, ઓ મોન્ટી ભાઈ, ઊભી કુછું કરો, અવાજ ઓછો કરો. તમારા કારણે વન્યજીવોની શાંતિમાં ખલેલ પહોંચે છે. બરાબર. જીજુભાઈ, ધીમા અવાજ. જીમ્મી, પેલું હરણ કેટલું સુંદર દેખાય છે. જરા ગાડી સાઈડ પર લેતો. હા. અરે મોન્ટી ભાઈ, હરણની આટલી નજીક ના જશો. કેમ? અરે હરણ ગભરાઈ જાય, દીવાઈ જાય. અને આપણને આ અભયારણ્યમાં ખાલી ફરવાની પરમિશન મળી છે, ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની નહીં. ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. વિકાસભાઈ, ભાઈ, આ પેલી જડીબુટી છે ને, હા, હું થોડી તોડી લઉં. અરે તમારા જેવા જે ટુરિસ્ટો આવે છે ને અહીંયા આગળ, એ લોકો ભારે માત્રામાં અયોગ્ય રીતે આવી વન્ય ઔષધિઓ, જડીબુટીઓ તોડીને જાય છે. અને એટલે જ આજે આ લુપ્તપ્રાય થઈ રહી છે. મારે જોઈએ છે. અરે વાત સમજો, અમને કેટલી ઉપયોગી છે. મારી વાત સમજો ભાઈ. તમારા જેવા જે લોકો છે જે આગળ આવીને આવી વનસ્પતિઓ તોડીને જતા રહે છે, એ પણ અયોગ્ય રીતે. એના કારણે આવી વનસ્પતિઓ ઓછી થઈ રહી છે, લુપ્તપ્રાય થઈ ગઈ છે. અને આની જાળવણી કરવી એ આપણી જવાબદારી છે કે નહીં? હે ને? અને તમારે જોઈએ છે તો મારી પાસે બીજો એક રસ્તો છે. આપણા જે વૈજ્ઞાનિકો છે ને, એમણે આ જે વનસ્પતિ છે, આ ઔષધિ છે, એને છોડ ઉગાડે, એને યોગ્ય રીતે કાપીને એ લોકો આપણા વન્યની ઔષધિ કેન્દ્રની અંદર રાખે. તમે ત્યાંથી ખરીદી શકો છો. મળી જશે ને? અરે પાકું મળી જશે. સરસ. આ તો બહુ સારું કહેવાય યાર. ઓ સાહેબ, હું તમને એમ કહું, આ તમને બધી વાતમાં ના પાડવાની ટેવ શેની છે? શું છે? જંગલમાં ધૂમ્રપાન કરવાની મનાઈ છે. હા, ધૂમ્રપાન કરવાની છે ને આગ લાગી શકે છે જંગલમાં. અને જો કરશો ને તો ધૂમ્રપાન તમને પણ નુકસાન પહોંચાડી શકે છે. બરાબર? અને ચલો મેં માન્યું, તમને રોકટોક કરું છું, પણ આ રોકટોક, આ નિયમો તમારા, મારા, વન અને વન્ય પ્રાણીઓના ભલાઈ માટે છે. સમજ્યા? અરે મોટી ભાઈ, તમે પાણીની બોટલ આ રીતે ફેંકી દીધી. હું સમજુ, અમને સંભળાવું છું. આ છે ને તમારી આ થેલીમાં રાખ અને પછી ઘરે જઈને તમારી ડસ્ટબિનમાં નાખી દેજો. તમારા શહેરના ઉપકરણ બોલ્યા? બોલ્યા? ઓ નકાર રાજા. નહીં. મારો મતલબ એવું છે કહેવાનું ખાલી કે જે કચરો હોય એ કચરા પેટીમાં જ શોભે. હાસ તો વળી. સાવધાન સાવધાન સાવધાન. જંગલ વિસ્તારમાં પરવાનગી સિવાય ફરવાની મનાઈ છે. ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવાની પણ મનાઈ છે. ધૂમ્રપાન કરવાની તો સખ્ત મનાઈ છે. વન્યજીવોની ખૂબ નજીક જઈને સખ્ત મનાઈ છે. પાલતુ પ્રાણીઓ તો સાથે લઈ જવા જ નહીં. જીમ્મી, બહુ કકડીને ભૂખ લાગી છે. આ બધું ખવડાવતો ને ફરી ફરીને થાકી ગયો. હા યાર, કંઈક કર. ભૂખ તો મને લાગી છે.
બહુ લાંબુ વિચાર્યું ભાઈ છે. હા એક મસ્ત આઈડિયા છે પણ જો તું માને તો તું આપણે કેન્ટીન કે હોટલોમાં નહીં ખાવું. પાંદડા ખાઈશું. રજડો છું લાગે છે આપણે છે ને અહીંયા નાના મોટા પેલા પશુ પક્ષી હોય ને એનો શિકાર કરીને આપણે ઓ ભાઈ શિકાર કરો કઈ આસાન નથી અને તું પાછો કુઠળ શિકારી છે તો એ શિકાર કરી નાખી. મેં નાનપણમાં છે ને બહુ વાઇલ્ડ લાઈફ જોયું છે કેવી રીતે પ્રાણીઓને પકડવા, કેવી રીતે પક્ષીઓનો શિકાર કરવો, કેવી રીતે જાળ બનાવવો, આ બધું મને આવડે. તું મને ખાલી એટલું કે તું મારો સહકાર આપીશ કે નહીં? હા બરાબર. બોલ કરવી છે પાર્ટી? મજા આવશે ને? જોરદાર કરીએ કે અરે તારી તો આવડતું નહીં. હું અહીંયા જાળ બનાવું છું. તું પેલા પોપટને સાચવજે એને નહીં આવડતું. બોલ તમે બે જણા સાવચેતીપૂર્વક મારી સાંભળશો? છેલ્લી વોર્નિંગ છે. તમે લોકો છે ને આ વનની અંદર પોતાની મજા, સ્વાદ અને જલસા માટે બંને ઔષધિઓ અને વનના પ્રાણીઓને તમે જે નુકસાન પહોંચાડો છો ને એ સરકારના મુજબ ગેરકાયદેસર ગુનો છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ તમને સજા થઈ શકે 3 વર્ષથી લઈને 7 વર્ષ સુધી અને 5,000 થી લઈને લાખો સુધીનો જુર્માનો થઈ શકે છે. અને ઓ સાહેબ આ તમારી આ ગાડી છે ને ગાડી લાવ મારી નહીં. અરે ના આ ગાડી આ તમારી યાર આ બધું છે ને જપ્ત થઈ જશે. અને એવું ના વિચારતા કે તમે બચી જશો. ઘણા બધા સેલિબ્રિટીઓએ પહેલા પણ આ પ્રયત્ન કર્યો છે. તમે ગમે તેના વગડાર કે પ્રતિષ્ઠિત હશો ને તો પણ તમને સજા થશે ને થશે જ. ને સાંભળો ન્યૂઝ તો જોતા હશો ને તો ખબર હશે. અમે સમજી ગયા. પણ જંગલમાં શિકાર કરવો એ ગુનો છે. જંગલનો બગાડ કરવો એ પણ એક ગુનો છે. અમે નહીં કરીએ, અમે લોકોને પણ જાગૃત કરીશું. સાવધાન સાવધાન સાવધાન. આ વસ્તુઓ વન્ય અપરાધની શ્રેણીમાં આવે છે. કોઈ પણ ધાર્મિક અને તાંત્રિક વિધિ માટે જાનવરોની હત્યા કરવી અથવા બલિ ચડાવવું, સારા નરસા પ્રસંગોમાં ભોજનમાં જંગલી જાનવરનું માંસ ખાવું અથવા હોટલમાં માંસ પીરસવું. મેં ખાલી બોલ કરે છે, કદું ખવડાવતો નહીં. ભૂખ લાગી છે. સમજુ છું તમને થાય લાગે ને એટલે આવું થાય. વાંધો નહીં જંગલમાંથી છે ને ફળ લઈ આવું. સાંભળો તો ખરા જંગલમાંથી ફળ લઈ આવું છું. પછી આપણે મારા ગામડે જઈએ અહીં નજીક જ છે ત્યાં ભોજનની સર્રાસ વ્યવસ્થા કરી. તારા ઘેર હા તારા બાપુજીનો ગુસ્સો ના બે ના બીક લાગે એમને તો. અરે મારા બાપુજી એકદમ પ્રેમાળ છે મારા જેવા. પ્રેમળ લાગે છે કે એંગલ લાગે છે? લાગે તમને? એમાં લાગે છે. હા પાડે છો. તમે ચલો ને તમને લઈ જાઉં છું મારા ગામડે. હાલો ઓહ, એટલું સરસ ગામ છે યાર. મારો તો બધો જ થાક ઉતરી ગયો. જંગલમાં આવું સુંદર ગામ હશે મેં ક્યારે વિચાર્યું નતું. હા વિકાસભાઈ, આટલું ગામ સુંદર કેવી રીતે છે? આટલા સારા રસ્તા, પાણીની સુવિધા, વીજળીની સુવિધા, સારી સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ અને સ્વચ્છતા તો જુઓ. એક વાત કહું, અમારા શહેરમાં આવું સ્વચ્છતા નથી. આવા લોકો હોય એટલે સ્વચ્છતા ના હોય. પણ મારો એક પ્રશ્ન છે, આ જંગલ વિસ્તારમાં આવું રીતે કઈ શક્ય બની શકે? અને એ પણ આવક વગર? અને વગર આવકે આ બધું શક્ય બની શકે ખરી? આ વાતનો જવાબ છે ને તમને મારા બાપુજી આપશે. એ આ ગામના સરપંચ છે. હાલો બાપુજી બાપુજી. હા કોણ છે આ લોકો? બાપુજી આ લોકો છે ને શહેરથી આવે છે. આ લોકો આપણા જંગલ અને આપણા ગામ વિશે જાણવા માંગે છે. સારું સારું. અરે આ લોકો આટલી ગરમી લાગે જોડાઓ. પહેલા તમે જમી લો પછી હું તમારા દરેક સવાલનો જવાબ આપીશ. મસ્ત. હવે પૂછો શું સવાલ હતો તમારો? હા સરપંચ,
મારો વિચાર એવો હતો કે ગામની અંદર તો ના તો સારું શિક્ષણ હોઈ શકે, ના તો સારા રસ્તા, ના તો સારો રોજગાર, કે ના તો આધુનિક તકનીકીઓ. પણ અહીંયા તો આખું વિપરીત છે. અહીંયા તો સારા રસ્તા છે, સારું શિક્ષણ છે, લોકોને સારો રોજગાર મળે છે અને વૈજ્ઞાનિક તકનીકો તો બહુ અલગ જ છે. પણ મારો પ્રશ્ન એ જ છે કે આ જંગલમાં આવું શક્ય કઈ રીતે બની શકે? તમારો સવાલ બિલકુલ સાચો છે, પણ આ શક્ય બન્યું છે અમારા વન વિભાગને લીધે. વન વિભાગ અને સરકારશ્રીએ ફક્ત વન્યજીવન ધ્યાન નથી રાખ્યું, એમણે વન્યજીવન સાથે સાથે અમારું આરોગ્ય, શિક્ષણ, રોજગાર બધી બાબતોમાં ધ્યાન રાખ્યું છે. એમના પ્રયત્નો થકી અમારું જીવન સ્તર ઊંચું આવ્યું છે. એમણે અમને ફક્ત લાભાર્થી નથી ગણ્યા, એણે અમને ભાગીદાર તરીકે ગણ્યા છે અને જીવતા જંગલની જવાબદારી સોંપી છે. અમારા જે યુવાનો છે એ હાલમાં ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટ, નર્સરી, હેલ્થકેર આ દરેક જગ્યા પર કામ કરી રહ્યા છે. આ સરકારશ્રીના યોગદાન અને સ્કોલરશિપના કારણે ભણી ગણીને આગળ આવ્યા છે. અમારા યુવાનો અત્યારે GIS અને GPS જેવી સુવિધાનો ઉપયોગ કરે છે. મોબાઈલનો ઉપયોગ કરીને વન્ય પ્રાણીઓની ગણતરી કરે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ જગાવે છે. QR કોડનો ઉપયોગ કરીને એ લોકો વેપાર પણ કરે છે. અને તમારા જેવા પર્યટકો આવે ને તો એની માટે અમે લોકો વેબસાઇટ પણ બનાવીએ છીએ. વન્ય પ્રાણીઓ તમારા શહેરમાં, તમારા વસાહતમાં જો આવી જાય તો તમને ડર નથી લાગતો? એનો કોઈ શું ઉપાય? તમારો સવાલ બરાબર છે. હવે શું છે કે ધીરે ધીરે માનવ વસાહતો વન્યની એકદમ નજીક આવી જાય છે. હવે માનવ વસાહતો વન્યજીવની નજીક આવી જાય તો વન્યજીવ અને માનવ વચ્ચે ઘર્ષણ થવું સ્વાભાવિક છે અને ઘર્ષણ થાય તો ડર ઊભો થવી સ્વાભાવિક છે. પણ એના માટે વન વિભાગ સમયાંતરે અમારા એનજીઓની સાથે સાથે લોકોમાં અવેરનેસ લાવે છે, જાગૃતતા લાવે છે કે કોઈ હિંસક કે કોઈ વન્યજીવ જો નજીક આવી જાય તો શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, કે તકેદારી રૂપે કેવા પગલાં લેવા જોઈએ, એ બધું અમને શીખવાડે છે. મને તો વન વિભાગ અને સરકાર પ્રત્યે ગૌરવની લાગણી થાય છે. સાવધાન સાવધાન સાવધાન. અર્લી વોર્નિંગ સિસ્ટમ. ટાવર પર સાયરન લગાડવામાં આવે, જ્યાંથી પશુ આવતા હોય તે અવાજ શરૂ થઈ જાય. કેટલાક વિસ્તારોમાં SMS, WhatsApp ગ્રુપ દ્વારા વિલેજને એડવાન્સ મેસેજ મોકલે. ગામજનની તાલીમ. શું કરવું જો દીપડો કે હાથી નજીક આવી જાય? તો બીકથી દોડવું નહીં, અવાજ કરવો પણ ગભરાટ વગર. જીવોને રસ્તો આપવો, શાંતિ જાળવો, અવાજ ના કરો, દોડો નહીં કે પ્રાણીને પથ્થર ના ફેંકો, તે વધારે ગુસ્સે થઈ શકે છે. હેલો, હાજી, અચ્છા, કઈ અમે તરત જ પહોંચીએ છીએ, ચિંતા ના કરો, અમે ઝડપથી આવી જઈશું. શું થયું બીજું? અરે વન વિભાગમાંથી ફોન હતો, કોઈ જગ્યાએ આગ લાગી છે, આપણે તરત પહોંચવું પડશે. ચાલો, તું તમે પણ આવતો? હા, કેમ નહીં? ચાલો. ફોન આવે. હાજી, અમે નજીક જ છીએ ને, તરત જ પહોંચી જશું. અચ્છા, તો શું અમારી જરૂર નથી? સારું સારું. વન વિભાગનો ફોન હતો કે એમણે આગ પર કાબુ મેળવી લીધો છે, હવે જવાની જરૂર નથી. સરપંચ, એક પ્રશ્ન હતો કે જંગલમાં આગ કેવી રીતે લાગે, એનાથી શું નુકસાન થાય છે અને કેવી રીતે બચવું જોઈએ? જંગલોની અંદર આવી ઘટનાઓ બનતી હોય છે અને કુદરતી પણ હોય છે, પણ ઘણી વખત જંગલોમાં જે આગ લાગે છે એ કુદરતીની જગ્યાએ ઘણી વખત માનવ સર્જિત પણ હોય છે અને માનવી ભૂલને લીધે પણ આગ લાગી શકે છે. એના તકેદારી રૂપે વન વિભાગ ફાયર વોચ ટીમ બનાવી છે અને અમે ગામવાસી પણ વન વિભાગની મદદ માટે જતા હોઈએ છીએ કે જેથી જંગલમાં આગ ન વધે અને એનું ધ્યાન રાખીએ છીએ. આ ઉપરાંત સરકારે ફાયર લાઇન, ફાયર વોટર ટીમ, વોટર ટેન્કર, બીસ્ટ ફોર્સ, રેપિડ ફોર્સ, ફાયર અને જનજાગૃતિ અને શિક્ષણની વ્યવસ્થા કરી છે, જેના કારણે આપણે લોકો આ આગથી બચી શકીએ છીએ. તદ ઉપરાંત આનો ઉપયોગ કરીને આપણે વન્યજીવોની પણ રક્ષા કરી શકીએ. સાવધાન સાવધાન સાવધાન. આગ લાગવાના કારણ અને એનાથી થતા નુકસાનો. જંગલમાં સળગતી દિવાસળી, બીડી, સિગરેટ ના ફેંકશો. ઝાડ નીચે અગ્નિ પેટવવું નહીં. ખેતર સળગતી વખતે સાવચેતી રાખવી અને જંગલ તરફ આગ ના વધે એનું ધ્યાન રાખવું. જો પવન જોરદાર વહેતો હોય તો આગ ના લગાડશો. અમે જંગલના કાયદા કાનૂન બહુ સારી રીતે શીખ્યા, અમે જાગૃત થયા, હવે અમે લોકોને જાગૃત કરીશું. આ અભિયાન તરફ જોડાઓ.
અને બીજી એક વાત, જંગલમાં બળતણ માટે લાકડું કાપવું નહીં, એનાથી વૃક્ષો ઓછા થઈ રહ્યા છે, એ પણ અમે સાથે સાથે શીખ્યા છે. આ અમારો ઉદ્દેશ્ય હતો કે તમને જાગૃત કરીએ. જે વન વિભાગ પ્રયાસ કરે છે, જંગલોમાં જે આગ લાગે છે, જે વન્ય જીવનના ગંભીર ઘટનાઓ બને છે, ગુનાઓ થાય છે, જો કઈ બી ઘટનાઓ બને તો વન વિભાગની હેલ્પલાઇન નંબર છે 1926. એના પર તમે જાણ કરી શકો છો. આગ લાગે, કોઈ વન્યજીવ ઘવાયું હોય, એવું કંઈ પણ હોય તો તમે વન વિભાગની મદદ લઈ શકો છો. અને વન વિભાગ હંમેશા આપણી સાથે જ છે, આપણી મદદ માટે છે. આભાર. સો લાસ્ટમાં બધા સાથે મળીને બોલીશું, અમે વનવાસી અમે વનના વાસી, પ્રકૃતિ અમારી માતા અમે વનવાસી, ધરતી અમારી માતા નદી અમારી માતા, અમે તો વગડાના વાસી અમે વનવાસી. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આજે શનિવારના દિવસે વિશેષ રોકાયા છીએ. ઘણાને સવાલ થતો હતો કે સર કેમ રોક્યા છીએ. તમે હમણાં જ જોયું કે ગોધરા વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ 2025 અંતર્ગત આપણી સમક્ષ એક સરસ મજાનું નાટક રજૂ કરવામાં આવ્યું અને એ નાટકની સાથે સાથે આપણને એક બોધપાઠ પણ આપવામાં આવ્યો કે જે રીતે આપણે વન્ય વિસ્તારમાં જઈએ છીએ ત્યારે જંગલ તથા પ્રાણીઓને નુકસાન ના કરવું તેવો આપણને બોધપાઠ પણ મળ્યો. મિત્રો, આ કાર્યક્રમમાં આપણી સમક્ષ ઉપસ્થિત થયેલ વન્ય વિભાગના અધિકારીઓ શ્રી, કર્મચારી શ્રી, તાલીમાર્થી શ્રી જે ઉપસ્થિત થયેલ છે તેમાં એસડી માલીવાડ સાહેબ જે રાઉન્ડ ફોરેસ્ટર છે શહેરા, આરએસ ચૌહાણ સાહેબ ફોરેસ્ટર સ્ટાફ ખાંડિયા, જીવી પુવાડ સાહેબ ફાઉન્ડર ફોરેસ્ટર, ફાઉન્ડ ફોરેસ્ટર ઓફિસર મંગલિયાણા, ભરતભાઈ ગોહિલ ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર મોરા, એમજી ડામોર ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર સાજીવાવ તથા મંજીતભાઈ વિશ્વકર્મા સાહેબ જે ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી અધિકારી છે. આ સર્વે કર્મચારી શ્રી, તાલીમાર્થી શ્રી અને ખાસ વિશેષ કરીને અધિકારીશ્રીઓ અમારા શાળામાં આવીને વિદ્યાર્થીઓને સ્ટાફને માહિતગાર કર્યા તે બદલ શાળા પરિવાર બદલ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો આપણે વળતર પ્રસ્થાન કરી શકીશું. મિત્રો 2 મિનિટ બેસીશું આપણે.